જય સિયારામ મિત્રો, જય જલારામ બાપા. આજે આપણે વાત કરીશું ચાની ઉત્પત્તિની. કલાકારો અને સાહિત્યકારોએ કહેલી જે વાત છે કે ચા કેવી રીતે ઉત્પન્ન થઈ અને કેવી રીતે આપણા જીવનમાં આવી એની વાત કરીશું. એ વાત કરીએ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો અને કમેન્ટ કરો. મિત્રો, આ વિડીયો આખો જોજો, મજા આવશે. સતગુરુદેવ કી જય. મને કહેવા દો, અધર્મ સામે ધર્મનો વિજય, અસત્ય સામે સત્યનો વિજય, એવું યુદ્ધ ચાલી હતું રામચંદ્ર ભગવાન અને રાવણ મહારાજ વચ્ચે. રાવણ મહારાજની સેનામાં રાક્ષસો છે અને જ્યારે રામચંદ્ર ભગવાનની સેનામાં રીંછ, વાનર, ભાલુ, હનુમાનજી મહારાજ, વિભીષણજી મહારાજ, શેષનાગના અવતાર સમા શ્રી લક્ષ્મણજી મહારાજ સતત યુદ્ધ ચાલ્યા કરે છે. અને એક દિવસ લક્ષ્મણજી મહારાજ, શેષનાગના અવતાર સમા શ્રી લક્ષ્મણજી મહારાજ મૂર્છિત થઈ જાય છે. અને ત્યાં સાંજનો ટાઈમ હોય છે, ત્યારે યુદ્ધની અંદર વિરામ આવે છે. ત્યારે કોઈ કોઈનું દુશ્મન નહીં, કોઈ કોઈનું મિત્ર નહીં. અને સાંજના ટાઈમે સાવણીની અંદર હનુમાનજી, લક્ષ્મણજી મહારાજ મૂર્છિત દશામાં છે. રામચંદ્ર ભગવાન વ્યથિત છે. હવે હું અયોધ્યા કઈ રીતે જઈશ? કદાચ લંકા જીતી જઈશ, સીતાજીને લઈ જઈશ, પણ હું લક્ષ્મણજી વગર કેવી રીતે અયોધ્યા જઈશ? શું અયોધ્યામાં મોઢું બતાવીશ? ત્યારે ભગવાનને રીંછ, વાનર, અંગદજી અને વિભીષણજી સમજાવે છે. અને એ દરમિયાન તરત હનુમાનજી મહારાજ આવે છે. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. બોલો પ્રભુ. પ્રભુ ચિંતિત દશામાં બેઠા છે. લક્ષ્મણજી મહારાજ મૂર્છિત છે. ત્યારે હનુમાનજી મહારાજ કહે છે, ચિંતા નહીં પ્રભુ, તમારી આજ્ઞા હોય તો પ્રોબ્લેમ સબ સોલ્વ થઈ જશે. વિભીષણ મહારાજને પૂછવામાં આવે છે, કોઈ વેદરાજ હોય તો બતાવો. ત્યારે વિભીષણજી કહે છે, સુષેણ નામના વેદરાજ છે, એ લંકાના રાજોહિત છે, રાવણના રાજોહિત છે, એટલે એ અહીંયા નહીં આવે. હનુમાનજી મહારાજ કહે છે, તમે એડ્રેસ આપો, લોકેશન મોકલો, ગમે તે પરિસ્થિતિમાં એમને એમના ઘર સુધી હું અહીંયા લઈ આવીશ. ત્યારે વિભીષણજી મહારાજ હનુમાનજી મહારાજને એનું લોકેશન સમજાવી દે છે. ત્યારે હનુમાનજી મહારાજ આકાશ માર્ગે જાય છે અને વૈદરાજના ઘરે જઈ, વૈદરાજ તો ખરલમાં કંઈક વનસ્પતિ વાટી રહ્યા હતા, પોતે જાતે જ દવાઓ બનાવતા હતા. એટલે વૈદરાજને પોતાના ઘર સહિત ઉઠાવી અને હનુમાનજી મહારાજ જે જગ્યાએ શ્રાવણીમાં લક્ષ્મણજી મહારાજ મૂર્છિત છે ત્યાં લઈ આવે છે. હવે વૈદરાજ મૂંઝવણમાં છે, કારણ જો દુશ્મનની દવા કરે તો રાજધર્મ લાજે, અને દુશ્મન પણ જો માંદો હોય અને દવા ના કરે તો વૈદક ધર્મ લાજે. એટલે કન્ફ્યુઝન છે વૈદરાજને, પણ છતાંય વૈદક ધર્મ મુજબ એમને એમની ટ્રીટમેન્ટ કરવી પડે. એટલે એમણે ટ્રીટમેન્ટ ચાલુ કરી છે. પછી જોયું છે કે મૂર્છા વધારે છે, એટલે એમણે સંજીવની લાવવાનો આદેશ આપ્યો છે. સવાર પડતા પડતા જે પર્વતનું નામ આપ્યું છે એ મને એક્ઝેક્ટ યાદ નથી, પણ લગભગ બંધરાચળ પર્વત, ત્યાંથી સંજીવની લઈને આવે અને એ વનસ્પતિને વાટીને 2 ટીપમાં ફક્ત નાખવામાં આવે મુખમાં, તો લક્ષ્મણજી મહારાજની મૂર્છા દૂર થઈ જશે. હવે એટલે બધે દૂર કોણ જાય અને સવાર સુધીમાં વાપસ આવી જાય? પાછું કન્ફ્યુઝન ચાલુ થયું. ત્યારે હનુમાનજી મહારાજ ભગવાનને પગે લાગીને કહે છે કે રામચંદ્ર ભગવાન, તમે આજ્ઞા આપો અને તમારો હુકમ હશે તો આ કાર્ય થઈ જશે. પ્રભુ આશીર્વાદ આપી અને આજ્ઞા આપે છે કે કાર્ય કરવા માટે તમે ઉપડો. અને હનુમાનજી મહારાજ
આકાશ માર્ગે પવન વેગે જઈ રહ્યા છીએ અને રસ્તામાં એક રાક્ષસ વિઘ્ન નાખવા માટે સીતારામ સીતારામ સીતારામનું ભજન કરે છે. હવે આપણે એની કથા અત્યારે નહીં કરીએ, પછી કરીશું. અત્યારે હનુમાનજી મહારાજ જઈ રહ્યા છે પર્વત ઉપર સજીવ લેવા માટે, અને ત્યાં જાય છે ત્યારે એમને વૈદરાજે સમજાયેલું હોય છે કે જે એકદમ લાઇટિંગ હોય, ઝગમગ ઝગમગ થતી હોય, તારલાની જેમ ચમકતી હોય એ વનસ્પતિ લાવવાની છે. ત્યારે પર્વત ઉપર જઈ અને હનુમાનજી મહારાજ જુએ છે કે આ તો બધી વનસ્પતિઓ તારલાની જેમ ચમકે છે, કોઈ લાલ, કોઈ પીળી, કોઈ વાદળી, કઈ વનસ્પતિ ઉઠાવવી? કન્ફ્યુઝન થઈ ગયું પાછું. ત્યારે હનુમાનજી મહારાજે વિચાર કર્યો કે એક લઈ જાવ ને એમ કે આ નહીં બીજી હતી, તો પછી તો હનુમાનજી મહારાજ આખો પર્વત ઉઠાવે છે હો ભાઈ. અને એ પર્વત સહિત હનુમાનજી મહારાજ આકાશ માર્ગે ચાલ્યા જાય છે. અયોધ્યા થઈ નીકળે છે ત્યારે ભરતજી મહારાજની નજર પડે છે. એમને એમ થયું મારા રામને કહું હેરાન કરવા માટે ના જઈ રહ્યું હોય પક્ષી આવડો મોટો પર્વત લઈને. એટલે હનુમાનજી મહારાજને અભિમાન થયું, ઓહો મારા જેવો કોઈ બોલ્યો. એટલે એ દરમિયાન જ ભરતજી મહારાજને એમ થયું કે આ કોઈ ભગવાનને હેરાન કરવા ના જઈ રહ્યું એમ સમજી અને ભરતજી મહારાજ તીર મારે છે અને હનુમાનજી મહારાજને ઢીંચણ ઉપર વાગે છે, નીચે આવી જાય છે. જય શ્રી રામ એમ બોલતા બોલતા નીચે આવે છે. ત્યારે ભરતજી મહારાજને ખબર પડી કે આ તો રામનો ભગત છે. બે ભગત એકબીજાને મળ્યા છે, કુશલ સમાચાર પૂછે છે. પછી જ્યારે હનુમાનજી મહારાજ કહે છે કે આ રીતે યુદ્ધ ચાલી રહ્યું છે અને લક્ષ્મણજી મહારાજ મૂર્છિત છે, મારે તાત્કાલિક જવું પડે એમ છે. અને એ વખતે ભરતજી મહારાજ એમના તીર ઉપર બેસાડી અને તીર છોડે છે. હો ભાઈ, મને કહેવા દો કે તીર ઉપર હનુમાનજી મહારાજને પર્વત સહિત સવાર પડતા 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 જ્યાં ભગવાન રામચંદ્ર અને લક્ષ્મણજી મહારાજ મૂર્છિત છે એ જગ્યાએ પહોંચાડી દે છે. એટલે કે અભિમાન કોઈનું ભગવાન રહેવા દેતા નથી. ત્યારે એમને એમ થયું એટલે તરત આ પ્રસંગ આવી ગયો. એટલે બધું ભગવાનની દયાથી થાય છે એમ સમજી લેવું જોઈએ. અભિમાન કંઈ કરવું ના પડે. અને હું કહેતા હરિવેગળા એટલે હું કરીશો તો અભિમાન આવશે. એટલે અભિમાન ક્યારેય નહીં કરવું. જે કાર્ય થાય છે એ બધું ભગવાનની કૃપાથી થાય છે. હનુમાનજી મહારાજ પર્વત લઈને આવી ગયા છે. હજુ સવાર પડવાની થોડી વાર છે. ત્યાં ફટાફટ સુષેણ વૈદરાજજી છે એ જે વનસ્પતિ જોઈતી હતી એ વનસ્પતિ ખરલમાં વાટી અને એના બે ટીપો લક્ષ્મણજી મહારાજને પીવડાવે છે. તુરંત લક્ષ્મણજી મહારાજ બેઠા થઈ જાય છે. ઓહો, યુદ્ધની ચર્ચા કરવા લાગી જાય છે. ક્યાં છે રાવણ, ક્યાં છે આ છે? શાંત પાડે છે લક્ષ્મણજી મહારાજને. બધું પતી ગયું છે, શાંત રહો પ્રભુ, શાંત રહો. અને પછી સાહિત્યકારો અને કલાકારો જે કહે છે એ વાત હું તમને કહું કે જે વનસ્પતિને ખરલમાં વાટી હતી એ વનસ્પતિના કૂચા થઈ ગયેલા ફેંકી દેવામાં આવ્યા. ત્યારે કૂચા બોલે છે કે હે પ્રભુ, મને કામ હતું ત્યાં સુધી રાખીને પછી ફેંકી દીધી. ત્યારે ભગવાન એમને આશીર્વાદ આપે છે કે તમારામાંથી કૂ નીકળી જશે અને ફક્ત ચા વધશે. અને કલિયુગના માણસોની મૂર્છા દૂર કરવા માટે રોજ સવારમાં તમે એમને ઉપયોગમાં આવશો. અત્યારે હાલ આપણે રોજ સવારમાં આપણે ફ્રેશ થવા માટે પ્રથમ પહેલાં ચા પીએ છીએ. એટલે એમ ચાની ઉત્પત્તિ થઈ એવું કલાકારો અને સાહિત્યકારો કહે છે. જય સિયારામ. આ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય જવાન.